વિરમગામ ડાંગર કૌભાંડમાં હવે મોટો ઘટસ્ફોટ થયો છે। આરોપી સુફિયાન મંડલી રહી ચૂક્યો છે ભાજપનો હોદ્દેદાર। આ સુફિયાન જે છે સુફિયાન મંડલી તે ભાજપનો હોદ્દેદાર રહી ચૂક્યો છે। તેઓ તપાસમાં હવે પ્રાથમિક વિગત સામે આવી રહી છે। 4 વર્ષ પહેલા સુફિયાનને વિરમગામ મંડલ વ્યવસાયિક સેલના સંયોજક તરીકે નિમણૂક કરાઈ હતી અને તેની નિમણૂકની તારીખ વગરનો પત્ર પણ વાયરલ થયો। તત્કાલીન વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખે તેની નિમણૂક કરી હતી। જો કે તેની મુદત પૂરી થઈ ગઈ છે અને હાલ તે હોદ્દા પર નથી। એવામાં હવે તત્કાલીન વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખે સ્પષ્ટતા કરી કે તે વખતે સુફિયાન સામે કોઈ જ કાયદાકીય કાર્યવાહી ન હતી। આરોપી સુફિયાનની વિરમગામના ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ સાથેની તસવીરો પણ વાયરલ થઈ હતી અને જેમાં હાર્દિક પટેલ કેક કાપી સુફિયાનને ખવડાવી રહ્યા હોય તે પ્રકારના જે તસવીરો હતી તે સામે આવી હતી અને આ તસવીરને લઈ કોંગ્રેસે અનેક સવાલ પણ ઉઠાવ્યા હતા કે શું ડાંગર કૌભાંડના આરોપી સુફિયાનને ભાજપ છાવરે છે। 3 કરોડથી વધુના ડાંગર કૌભાંડમાં 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। જો કે હજુ 2 જ આરોપીઓ પકડાયા છે અને બાકીના આરોપીઓ ફરાર છે।